સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના ફરજિયાત રજીસ્ટ્રેશન અને લાયસન્સ માટેના નવા નિયમોએ શહેરના ડોગ લવર્સમાં ભારે રોષ જગાવ્યો છે। આ નિયમોના વિરોધમાં આજે અનેક ડોગ લવર્સ સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે મનપાના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો। ખાસ કરીને એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમ સામે ભારે વિરોધ જોવા મળ્યો હતો। મનપા દ્વારા ઘડવામાં આવેલા નિયમો પૈકી એક ઘરમાં એકથી વધુ પાલતુ શ્વાન રાખી શકાશે નહીં તેવા નિયમે સૌથી વધુ વિવાદ જગાવ્યો છે। આ નિયમનો વિરોધ કરતા રક્ષિત નામના એક ડોગ લવરે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા ઘરમાં 2014થી 4 શ્વાન છે, જેનાથી કોઈ સમસ્યા નથી, પરંતુ પાલિકાવાળા કહે છે કે એકથી વધારે પેટને પરવાનગી આપવામાં આવશે નહીં। અમે 9 વર્ષથી તેમની સાથે રહીએ છીએ, તો અમારા બાકીના 3 શ્વાનને ક્યાં રસ્તા પર મૂકી દઈએ? આનું સમાધાન કોણ લાવશે? તેમણે વધુમાં ઉમેર્યું કે સ્ટ્રીટ ડોગને લઈને જે કામ કરવાનું છે તે એસએમસી કરતી નથી, તો અમારા શ્વાનને પણ રસ્તા પર છોડી દઈએ। અમે અમારા શ્વાનને ઘરે સારી રીતે રાખીએ છીએ, તો આ લોકોનું શું સમસ્યા છે? ડોગ લવર્સ રજીસ્ટ્રેશન માટે તૈયાર હોવા છતાં પ્રક્રિયામાં થતી હેરાનગતિ સામે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો। હર્ષ પટેલ નામના એક નાગરિકે જણાવ્યું હતું કે અમે રજીસ્ટ્રેશન માટે તૈયાર છીએ અને આ માટે તમામ ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર કરી દીધા છે। જ્યારે અમે વોર્ડ ઓફિસ જઈએ છીએ ત્યારે ત્યાંના અધિકારીઓ કહે છે કે તમારા ફેમિલી ફોટોગ્રાફ્સ જોઈએ। હવે ફેમિલી ફોટોનું આમાં શું કામ છે? આ એક ટાઈપનો હરેસમેન્ટ લાગે છે। વારંવાર ધક્કા ખવડાવી રહ્યા છે। આ પ્રકારની અણધર પ્રક્રિયા નાગરિકોને પરેશાન કરી હોવાનો સૂર વ્યક્ત થયો હતો। આવેદન આપવા આવેલા ડોગ લવર્સે સુરતમાં પશુઓના કલ્યાણ અને આરોગ્ય સેવાઓની અછત અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। અર્ચના દોશી નામની એક ડોગ લવરે જણાવ્યું હતું કે પ્રાણીઓ પર જે અત્યાચાર થાય છે અને તેમને કોઈ મદદ મળતી નથી, ત્યારે કલેક્ટર ઓફિસ પર અમે આવ્યા છીએ। હું ડોગ્સને ફીડ કરાવું છું અને તેમને જે રોગ હોય તેમાં મદદ કરીએ છીએ। સુરતમાં કોઈ હોસ્પિટલ નથી, એમ્બ્યુલન્સ નથી, માત્ર સુરત માટે 2 જ એમ્બ્યુલન્સ છે। તેમના ટ્રીટમેન્ટ માટે ખૂબ જ તકલીફ થાય છે। તેમણે મનપાને પાલતુ પ્રાણીઓ માટે વધુ સારી તબીબી સુવિધાઓ અને કલ્યાણકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી, ન કે બિનજરૂરી અને અયોગ્ય નિયમો લાદવા પર। નોંધનીય છે કે અમદાવાદમાં પાલતુ શ્વાન કરડવાથી એક બાળકનું કરુણ મોત થયા બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે। મારી રજૂઆત એ છે સરકાર સામે, એસએમસી સામે, કે અમે રજીસ્ટ્રેશન કરવા રેડી છીએ, પણ એ 10 લોકોનું જે એનઓસી કહે છે, રાઈટ, એ પોસિબલ નથી થવાનું। અને અગર સરકાર એ જબરદસ્તી રાખે છે કે નહીં એનઓસી ફરજિયાત છે, તો હું એસએમસીને એ જણાવવા માંગુ છું કે જે સ્ટ્રીટ ડોગ્સ છે સુરતમાં અત્યારે હાલ, તો એ લોકોની 10 લોકો એનઓસી કોણ આપશે? કે એ સ્ટ્રીટ ડોગ્સની એનઓસી કેમ નથી કરવામાં આવતી? રાઈટ, હવે શ્વાન એક એવી વસ્તુ પ્રાણી છે કે જે સ્વર્ગમાં 5 પાંડવો સાથે યાત્રા કરવા ગયેલું હતું, તો એવા જે પ્રાણીને લોકો કેમ હેટ કરે છે? અને એ મારી રજૂઆત છે કે અમે રજીસ્ટ્રેશન પણ કરાવશું, અમારા ડોગ્સને અમે કેર બી કરવાના છીએ અને અમે એક સરખું એને શેલ્ટર આપીએ છીએ। તો એ બધામાં એસએમસીને કે સરકારને તકલીફ શું થવાની છે? બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।